નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના રોપા ગ્રામ પંચાયતની જગ્યામાં દબાણ કર્યા હોવાની રજૂઆતના પગલે તાલુકા વિકાસ અધિકારીના હુકમથી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ પર બુલડોઝર ફેરી દૂર કરવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકા ગ્રામ પંચાયતના વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ખાલી પડેલી જગ્યાઓમાં અનેક લોકો અનેકવિધ રીતે બાંધકામ કરી જાહેર માર્ગો પર દબાણ કરતા હોય છે। રોપા ગ્રામ પંચાયતની જગ્યામાં ગેરકાયદેસર દબાણો અંગેની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને વારંવાર મળતી હતી। આ અરજી સંદર્ભે ટીડીઓ, તલાટી અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા દબાણકર્તાઓને નોટિસ ફટકારી હતી। દિન 2માં માલિકોના પુરાવા રજૂ કરવાના જણાવ્યું હતું। જોકે સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરાતા તાલુકા વિકાસ અધિકારીની સૂચના દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। બીજી તરફ એક જ કૌટુંબિક પરિવારના ભાઈ દ્વારા દબાણ મુદ્દે તકરાર ચાલતી હોય ગ્રામ પંચાયતની જગ્યામાં દબાણકર્તાઓને નોટિસ ફાળવવાની આજરોજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન મહિલાઓએ હોબાળો કર્યો હતો। જોકે સ્થળ ઉપર મહિલા પોલીસે મામલો ઠાળે પાડી મહિલાઓને બુલડોઝરની સામેથી દૂર કરવામાં આવી હતી। મકાન માલિકે આક્ષેપ લગાવ્યા હતા કે અમારું ઇરાદાપૂર્વક બાંધકામ તોડી નાખવામાં આવ્યું છે અને પંચાયતે માપણી પણ કરી નથી। બીજી તરફ ગ્રામ પંચાયતની નોટિસનો જવાબમાં કોઈપણ પુરાવા માલિકીમાં બાંધકામ કર્યા અંગે મકાન માલિકોને રજૂ કર્યા ન હતા। જે સંદર્ભે તાલુકા કક્ષાના અધિકારીના લેખિત હુકમથી આ કામગીરી આજે કરવામાં આવી હતી, જેમાં ગ્રામ પંચાયતે પંચાયતની જગ્યામાં કરાયેલા બાંધકામને તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ભારે બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરી હતી। ઘટનાના સ્થળે ગ્રામજનોના ટોળા કામગીરી જોવા એકઠા થયા હતા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। આ જે જગ્યા છે તોડફોડ કરી છે એમાં એ અમારી પોતાની માલિકીની છે અને એમાં કોઈ પુરાવા તલાટીએ રજૂ કરેલ છે નહીં અને જબરદસ્તી તોડી નાખેલ છે આ લોકોએ। અને અમે ટીડીઓ, મામલતદારમાં અને ડીડીઓમાં અમે બધી અરજી આપેલ, નોટિસ આપેલ છે, તો પણ હજુ કોઈ એ કર્યું નહીં એ લોકોએ। મારું નામ વિપિનભાઈ નટવરભાઈ પરમાર, ગામ રોપા। હું તલાટી કમ મંત્રી રોપા ગામે જે દબાણનો પ્રશ્ન છે એમાં પરમાર રતિલાલભાઈ પરમાર દિનેશભાઈ રતિલાલભાઈએ મને દબાણ કરેલું એવી મારા પર અરજી કરેલી અને તેને અરજીના અનુસંધાનમાં અમે બંને પાર્ટીને તમારી માલિકીના આધાર પુરાવા હોય તો રજૂ કરવા એવી અમે નોટિસો આપેલી, પણ આજ દિન સુધી અમને કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નથી। જેથી જે અમારા પંચાયતના નીતિ નિયમ પ્રમાણે અમે પંચાયતના ધારા પ્રમાણે 105 હેઠળ અમે જે કાર્યવાહી કરેલી છે અને આજની તારીખમાં અમે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે।